સુરત શહેરના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 13ના ગોપીપુરા વિસ્તારમાં મતદારોનો ઉગ્ર આક્રોશ સામે આવ્યો છે। સ્થાનિકોએ ભાજપ સામે ખુલ્લો વિરોધ નોંધાવતા અને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષમાં તેમના વિસ્તારમાં કોર્પોરેટર કે ધારાસભ્ય તરફથી યોગ્ય રીતે સમસ્યાઓનું નિરાકરણ થયું જ નથી। વિસ્તારમાં રોડ, ડ્રેનેજ અને અન્ય મૂળભૂત સુવિધાઓની લાંબા સમયથી પડતર સમસ્યાઓ હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું એવો આ સ્થાનિકોનો રોષ છે। સ્થાનિકોએ એ પણ સવાલ ઉઠાવ્યો છે કે અશાંત ધારો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં નિયમોના ઉલ્લંઘન સાથે મકાનો વેચાઈ રહ્યા છે, ત્યારે તંત્ર શું કરી રહ્યું છે? લોકોનું કહેવું છે કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, ત્યારબાદ વિસ્તારની સમસ્યાઓ ભૂલી જાય છે। કેન્દ્ર વોર્ડ નંબર 13 બધી પ્રકારની સમસ્યા છે। કોર્પોરેટર છે, ધારાસભ્ય છે, બધાને અમે કીધું કે ભાઈ અહીંયા આગળ અસાનધારો લાગે છે તો અસાનધારા વિશે કંઈ એ કરો તો કેટલા વિધર્મીઓને મકાન વેચાઈ ગયા છે। જે પાછલા 5 વર્ષમાં જે કોર્પોરેટરો હતા એ લોકો ક્યારેય આ બાબતે તમે એમને જાણ કરી છે? અમે જાણ કરેલી છે કોર્પોરેટરને શું કીધું? કે ભાઈ આ વસ્તુ અહીંયા બધું આવું ચાલી રહેલું છે તો કંઈ ધ્યાન નહીં આપ્યું ને અરવિંદ રાણા અમારા જે ધારાસભ્ય હતા ને એ ગુલવારમાં પડેલા હતા વિધર્મીઓની પછાડી, પણ ત્યાં બી કંઈ એમનો એ નહીં આવ્યો અરવિંદ રાણાનો બી। હવે જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તો ઉમેદવારો પાછા વોટ માંગતા હશે તો શું કહેશો? નહીં, ઉમેદવારો વોટ માંગવા આવશે ને તમે ચોખ્ખી જ ના પાડવાના છે કે જેમ તમે 5 વર્ષ જાડી ચામડી રાખી ને હવે એના બાકીના વર્ષ અમે જાડી ચામડી બનાવું। ભાજપના કાર્યકર્તાની કોઈ એ જ નથી, કોર્પોરેટરની કે કોઈ એ લોકો પબ્લિકને જોઈ, એ લોકો તો મોટા મોટા માથા જોવા બેઠા છે જે જાતિ પૈસા નીકળે। બિલ્ડરો છે, એવા મોટા મોટા માથાઓ જે છે ને એ લોકોની પાસેથી પૈસા નીકળે, એ લોકો એટલું જ જોઈ છે। અમે આ બિલ્ડિંગ છે, પેલી જગ્યા છે જે અસાનધારાનો કાયદો છે આપણા ગોપીપુરા વિસ્તારમાં, એ મોમેડનોને વેચાઈ જાય છે, જગ્યા ચાલી જાય છે, ફ્લેટો વિધર્મીઓ પાસે ચાલ્યા જાય છે, મકાનો ચાલ્યા જાય છે, તો બી કોર્પોરેટર કંઈ જ નથી કરતા। આપણે જ્યારે એની પાસે જઈએ ને એને કહીએ કે ભાઈ આ વિધર્મીઓ પાસે ચાલી જાય છે જગ્યા, એ તો કંઈ નહીં થઈ જશે। વિસ્તારમાં નાનપરા, ગોલવાર, વાડીફળિયા બધા વિસ્તારોમાં ઘણી જગ્યા એવી છે વોર્ડ નંબર 13માં કે વિધર્મીઓ પાસે ગઈ છે। અમે તો ચાહીએ છીએ કે ભાઈ હિન્દુ હશે, હિન્દુ આવો ને કોર્પોરેટર જ આમાં જો કામ નહીં કરતા હોય તો બીજું કોણ કામ કરવાનું? હવે જે ચૂંટણી આવી રહી છે નવા ઉમેદવારો વોટ માંગવા હશે તો શું કહેશો? અમે તો એ લોકોને એમ જ કહીએ છીએ, દર ફેરી કહીએ છીએ, આજે 20 વર્ષથી અમે તો એમ જ કહીએ છીએ કે ભાઈ તમે પહેલા કામ કરીને બતાવો,